સમગ્ર મામલે ડોક્ટરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પોઈચામાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, એવું જ 90 કરોડનો પ્રોજેક્ટ સાબરમતીના કિનારે કરવાનું હતું। આ અંગે વરાછા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના પર્વત પાટિયા ઓમ કોમ્પ્લેક્સમાં રહેતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા વર્ષ 2015માં તેમના મિત્ર ડોક્ટર ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા, ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ઘોરી સાથે થઈ હતી અને પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું ડોક્ટરને જણાવ્યું હતું। આ દરમિયાન વર્ષ 2016માં સુરેશે ડોક્ટરની ક્લિનિક પર આવીને આણંદના રીઝ ગામે સાબરમતી નદી કિનારે આવેલી 700 વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે.કે. સ્વામી ડોક્ટર બાલકૃષ્ણ જે.કે. સ્વામીને મળવા ગયા હતા, ત્યારે તેઓ પાયલોટિંગ કાર અને કમાન્ડોની સિક્યોરિટીથી સજ્જ હતા, જેથી ડોક્ટર અંજાઈ ગયા હતા। જ્યારે તેમણે પોતે આ જમીનના સોદામાં મીડિયેટર છે, કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે એમ પૂછતા સ્વામીએ ઠાકોરજીની ઈચ્છા હોય તો બધું થાય, બાકી આવા પ્રોજેક્ટમાં લાભ લેવા ઘણા લોકો લાઇનમાં હોય છે એવું જણાવ્યું હતું। એસીપી પી.કે. પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ફરિયાદ કરવાની ધમકી આપતા ટોળકીએ 36.76 લાખ આપ્યા હતા, બાકીના 1.34 કરોડ નહીં આપતા ડોક્ટરે સ્વામિનારાયણ મંદિરના જય કૃષ્ણદાસ ગુરુ શ્રીનિવાસ દાસ ઉર્ફે જે.કે. સ્વામી, સુરેશ ભરવાડ, સુરેશ ધારી, અતુલ ત્રિકમ સંગાણી, સ્નેહલ વિવેક, દર્શન શાહ સામે વરાછા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। હાલ તો પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી રહી છે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજ ગઈકાલ રોજે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવેલો છે। એક સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે એક જમીનની છેતરપિંડી બાબતે, જેમાં જે.કે. સ્વામી, જુનાગઢ મંદિરના મહંત સ્વામી, એના ખજાનચી સ્નેહલભાઈ, દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુરભાઈ ભરવાડ, એમની વિરુદ્ધમાં મેં આજે એક ગુનો દાખલ કરાવ્યો છે, જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે અને બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલું છે, ગુનો આચરિત કરેલો છે। એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। કેટલાની આખી રકમ હતી અને ટોટલ રકમ મારી 1 કરોડ 72 લાખ, ટોટલ રકમ કદાચ 1 કરોડ 71 કે 72 લાખ સમથિંગ જેવી છે। એમાંથી એ લોકોએ થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર 1 કરોડ 34 લાખ રૂપિયા જેવી રકમનો અમે ગુનો દાખલ કરાવેલો છે। રૂપિયા માંગવાની ટ્રાય કરી છે? રૂપિયા માંગવાની કેટલી વખત ટ્રાય કરેલી છે, પણ આ બધા બહુ મોટા માણસો આપણે જવાબ પણ નહીં આપે, ફોનમાં પણ પેલું એટલા બધા રિસ્પોન્સ નહીં આપે, એ રીતના વાત કરીને પેલું કરે છે। છેલ્લે જે અમારે ના છૂટકે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી અને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે મારે। અચ્છા, ખાલી તમને શું લાલચ આપી હતી આ જમીન ખરીદવા માટે? શોર્ટમાં લાલચ અમને એ લોકો એવી લાલચ આપેલી કે તમારે કશું કરવાનું નથી, સ્વામિનારાયણ સંપ્રદાયની જગ્યા લેવાની છે, જગ્યા પણ તૈયાર છે, લેવાવાળા પણ તૈયાર છે, તમારે મધ્યસ્થી રહી અને એક પ્રોફેશનલ તરીકે તમે છો તો તમારું નામ એ લોકો સાથે સારી રીતે કહી અને એના અનુયાયીને કહી શકે કે જેથી કરીને તમે પેલું કરો, તમારે બીજું કશું કરો, તમને સારી રીતે તમારી દલાલી આપી દઈશું અમે, કારણ કે 80-90 કરોડ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ હતો, એટલે કે તમે સારી રીતે વ્યવસ્થિત અમે તમને પેલું ખુશ કરી દઈશું, આવી રીતે અમને લાલચ આપેલી હતી। આમાં અમારે કશું રોકાણ કરવાનું હતું નહીં। અને એ શું કીધું, કેવો પ્રોજેક્ટ બનવાનો છે એ વાત કરી? હા, એમાં જે પોઈચા જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો જે મંદિરનો જે પ્રોજેક્ટ છે ને, એ ટાઈપનો આખો ને સાબરમતી રિવરફ્રન્ટની અંદર એને આખો પ્રોજેક્ટ કરવાનો હતો। એ રીતના આખો એનો 3D પિક્ચર સાથે અમને આખા બધા પ્લાન બતાવેલા હતા બધી વસ્તુનો। પછી આ રીતના વાત કરી તો તમે મને એવું કહે એના કરતાં તમે સાહેબને ત્યાં જઈને તમે નિવેદન તમે આપી દો। પછી એને જે રીતના નિવેદન આપ્યું મને ખ્યાલ નથી। ઇન્ડ્યુરેશન પછી આ બધી વાત એટલે એ ખુલ્લા પીડ્યા બધા કે ભાઈ આમાં એકલા સુરેશ ભરવાડ નથી, સ્વામી બધામાં છે, મળે ત્યારે સાથે થઈને આખું યુનિટ બનાવીને આ રીતના કામ કર્યું છે। ઇન્ડ્યુરેશન પછી માધવપ્રિય સ્વામી અંકલેશ્વરવાળા જે છે, ગૌશાળાવાળા કહેવાય છે, ખબર નહીં એનું બહુ મોટું નામ હશે, મહંત હશે, મને ખ્યાલ નથી। તો એમનો મારી પર ફોન આવ્યો કે મને કહે સાહેબ આ રીતના ઘટના બનેલી છે ને આવું છે એમ। તો હા સાહેબ, તો કે આપણે એનું સમાધાન કરવાનું છે, મુલાકાત કરવાની છે અને મળીએ। એમ તો કંઈ વાંધો નહીં, મળીએ। અને હું તો ઓલરેડી આ બધાના પૈસા માટે પેલું છે એટલે એમ સવાલ જ નથી આવતો। અને કોઈ હરિભગતની અહીંયા યોગી ચોક કોઈ ઓફિસ છે, ત્યાં અમને બોલાવ્યા, ત્યાં અમે બોલાવીને બધી મિટિંગ કરી, વાતચીત કરી કે કંઈ નહીં, અમે તમને તમારા પૈસા અમે તમને આપી દઈએ। તો કંઈ વાંધો, તમે પૈસા આપી દે તો કંઈ વાંધો, સારી વસ્તુ છે। તો એનું લખાણ કરાવ્યું, એગ્રીમેન્ટ કરાવ્યું। તો એમાં સુરેશ તુલસીભાઈ ઘોરીએ 25 લાખ સ્વીકાર્યા, સ્વામીજી જે છે એને 25 લાખ સ્વીકાર્યા કે ભાઈ મેં 25 લાખ લીધા, અને સુરેશભાઈ ભરવાડ એને 71 લાખ રૂપિયા, એમ 1 કરોડ 21 લાખનો એ થયો, અને 50 લાખ તો ભાઈ વિવેકભાઈ ને સ્નેહલભાઈ લઈ ગયા હતા।
એમ કરીને એ રીતના એગ્રીમેન્ટ બનાવ્યા, નોટરી કરાવી અને પેલું કર્યું. એમાં 15 લાખ 5 લાખ ને 2 લાખ એ રીતના પેલો આપ્યા. પછી એમને બેંક થ્રુ જતા એ એને પૈસા આપેલા. એ જે 60 દિવસનું એગ્રીમેન્ટ બનાવ્યું એમાં પણ એ લોકો પાર ઉતર્યા નહીં. ઇન ડ્યુરેશન સાહેબે અમને પરમિશન આપી દીધેલી કે ભાઈ ગુનો દાખલ કરવાની, પણ થોડુંક આ બધું પેલું થયું ડિસ્પ્યુટના હિસાબે, એટલે અમે એ પેલું નહીં કર્યું. પછી અરજી અમારી પાછી દફતરે પાછી ત્રીજી વખત અરજી કરી અને પછી આજે ગુનો દાખલ થયો છે. એટલે આમાં આ લોકો ટોટલી એક પ્લાન સાથેનું ષડયંત્ર કરે છે અને પેલું કરે છે. હું એક જાહેર જનતાને પબ્લિકને એવું એક આહ્વાન કરવા માગું છું કે જે આવા જે ધર્મના નામે સ્વામિનારાયણ ભગવાનને 100 વખત પ્રણામ કરું છું, સ્વામિનારાયણ સંસ્થાને પ્રણામ કરું, એનું નામ નથી. એમાં આવા રહેલા જે પાખંડી સાધુઓ, જે ભગવાધારીઓ જે છે કે એના નામ ઉપર જે ચરી ખાય છે અને જે આવા નાના નાના માણસોના જે કંઈકના ઘરના દીવાઓ ઓલવી નાખે છે, એનું તમે એક સરકારને અને પોલીસને કહું છું કે એનું પણ તમે એને જે ગુના કર્યા હોય એ ગુનાની અંદર લાવી એને યોગ્ય સજાઓ આવે, સજાઓ તમે અપાવો. અને હું બીજું એક પણ એવું તમને કહેવા માગું છું કે જે લોકો આની અંદર ભરાણા છે, કે જે લોકોના અંદર એના શિકાર બનેલા, એને પણ એક વિનંતી કરું છું, તમે પણ મારી જેમ બહાર આવો. હું બહાર આવી શકતો નથી, પણ સુરત પોલીસનો હજી હું ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ માનું છું કે એને હિસાબે હું આજે તમારી સામે જીવિત છું અને બેઠો છું, અને એને હિસાબે હું આજે તમારે ખુલ્લો પડ્યો. આજે તો તમારી સાથે બેઠો છું, વાત કરું છું, કાલે શું થાય મને ખબર નથી, કારણ કે આ લોકો બધા ગેંગસ્ટર સાથે કામ કરે છે, એકલા નથી બધા, કંઈક આખી બહુ મોટી લીંક સાથે કામ કરે છે. તો એનો ખરેખર એનો પદાર્થ થવો, અને કુદરતને પણ કહું છું, એ કુદરત તમે પણ અમને ન્યાય અપાવજો. આ સાથે મારું જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.